વેપારીને 60 લાખ રૂપિયાની લોન આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે। લગભગ 5 જેટલા આરોપીઓની આ બાબતે અટકાયત કરવામાં આવી છે। 9 લાખ કરતાં પણ વધારેની છેતરપિંડી કરી છે। પોલીસ ગોરવા પોલીસ મથકે આ ગુનો નોંધાયો છે। એટ્રોસિટીની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લગભગ 5 જેટલા ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારી સાથે છેતરપિંડીનો બનાવ બનેલો છે। મારી ખુશી એન્ટરપ્રાઇઝની દુકાન ગોરવા જીવાભાઈ પાર્કમાં હતી। મારે ત્યાં સીડબી બેંકના ક્લસ્ટર મેનેજર પ્રણવ પટેલે શરૂઆતમાં મને 2 લાખ રૂપિયાની લોન આપેલી। ત્યારબાદ મારી સાથે રેગ્યુલર મારી દુકાને બેસતા હતા અને મને મોટી લોન 60 લાખ રૂપિયાની આપવા કીધેલી અને આંગળિયા થ્રુ અને રોકડા મારી પાસેથી લઈને એના સાહેબને બધું પ્રોસેસ કરાવડાયેલો અને લોન નહીં થાય તો અમે તમને પરત રૂપિયા આપી દઈશું। અમે બરોડામાં વાઘોડિયામાં 500 કરોડ એક જણને આપ્યા છે। ચોકસીને 10 કરોડ રૂપિયા સિટીમાં આપેલા છે અને આણંદમાં એક જણને 5 કરોડની લોન અમે કરી આપી છે। અને જે લોકોની લોન નથી થઈ એ લોકોને અમે સોલિસિટી ફીના જે પૈસા અમે લોકોએ આપેલા એ એમને પરત કરેલા છે। જ્યારે હું એ લોકોના નામ એડ્રેસ માગ્યા તો મને એ લોકોએ આજ દિન સુધી આપ્યા નથી અને મને મારા રૂપિયા જે આપવા પરત કીધેલા એ બી મને આપ્યા નથી। જેથી કરીને મેં પોલીસ ફરિયાદ કરેલી અને પોલીસ સાહેબનો બી મને બહુ સારો સહકાર મળ્યો છે અને ગઈકાલે 5 તારીખે એ લોકોને પકડી લીધા છે અને ફરિયાદ મારે દાખલ કરેલ છે। અને પોલીસ સાહેબ બી મને બહુ સારો સપોર્ટ કર્યો છે અને મને હિંમત અપાવનાર મિતેશભાઈ પરમાર જે હતા કે એ ના હોત તો આખી ફેમિલી અમારી આત્મહત્યા કરવાના હતા અને મિતેશભાઈ પરમારના લીધે જ આજે અમને આ હક અમને ન્યાય મળ્યો છે। કેટલા રૂપિયા તમારી સાથે છેતરપિંડી? 9 લાખ 40 રૂપિયાની છેતરપિંડી થઈ છે દર ટુકડે ટુકડે કરીને। અને પ્રણવ પટેલે બી 2 વાર ગુનો કબૂલ કર્યો છે પોલીસ ચોકીમાં કે અમે આ કર્યું છે અને અમે ગુનો કબૂલ કર્યો છે, અમે એમને પૈસા આપવા તૈયાર છે। કેટલા રૂપિયા હતા? શું નામ? પ્રણવ પટેલે ટોટલ 9 લાખ 40 રૂપિયા મારી પાસેથી આંગળિયા થ્રુ અને બધું પ્રોસેસ કરાવડાવ્યો છે મારી પાસે। ટોટલ આરોપી 5 જણ છે, એમાંથી 4 જણને પકડેલા છે। રોહન પટેલ જે બોમ્બે છે એ નથી પકડાયો। એ સિવાયના પ્રણવ પટેલ, ચિરાગ રાજપૂત, પછી પરેશભાઈ અને ચેતન પટેલ જે વ્યાજનો ધંધો કરે છે અને મારા ઘરે આવીને મારા વાઈફને ઢેડી ભીલડી ભંગડી અને ભોસડીની તારા ઘરવાળાને બહાર નીકળ આવા બધા શબ્દો બોલેલા છે। હા, ફરિયાદ થઈ ગઈ છે અને એ લોકોને ગઈકાલે અંદર બેસાડી દીધેલા છે। અમારી માંગ છે કે અમને ન્યાય મળે। અમારે જાતે જે મારી દુકાન બંધ થઈ ગઈ, ઘર વેચવા કાઢ્યું છે, જો મને પૈસા પરત મળી જાય વહેલા તો મારે મકાન ના વેચવું પડે ને ફરીથી મારો ધંધો રોજગાર ચાલુ થઈ જાય।